મહુવાના ક્ષત્રિય આયર સમાજ દ્વારા વિજયાદશમીના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજનનું આયોજન પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા ક્ષત્રિય આયર સમાજ દ્વારા વિજયાદશમીના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજનનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના ક્ષત્રિય આયર સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરની રામવાડી ખાતે ક્ષત્રિય આયર સમાજ મહુવા દ્વારા દશેરાના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મમાં વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસે સત્યના વિજય સાથે ભગવાન રામનું પૂજન અર્ચન થતું હોય છે. તો સત્યના વિજયને વધાવવા શસ્ત્રોનું પૂજનનું પણ ખાસું મહત્વ રહેલું છે. ત્યારે વિધિ વિધાન સાથે પરંપરાગતને અનુસરી ક્ષત્રિય આયર સમાજ મહુવા દ્વારા રામવાડી ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધિ વિધાન સાથે વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજનમાં ધારી, ખાંભા, સાવરકુંડલા અને અમરેલી જિલ્લા અને ભાવનગર જિલ્લાના ક્ષત્રિય આયર સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મન ભાવન ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સમાજના સૌ લોકો સાથે મળીને ભોજનનો સ્વાદ માણ્યો હતો. નવરાત્રિના 10મા દિવસે, દશેરાના દિવસે રામ ભગવાન અયોધ્યામાંથી વિજય મેળવીને આવ્યા, તેમજ મહાશક્તિઓએ શસ્ત્રનું પ્રદાન કરી અને સત્યતાને વિજય અપાયો. તે વિજયાદશમીને દિવસે અમારા સમાજના ક્ષત્રિય વણાર આયર સમાજના ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો આવી અને શસ્ત્ર પૂજનમાં જોડાણા છે. અને આજે શસ્ત્ર પૂજન કરી ભગવાનને પ્રાર્થના કરી છે કે દેશનું ભલું થાય, સમગ્ર સમાજનું ભલું થાય અને આગામી દિવસોમાં તમામ વિચારોની જે પૂજન કરી
સારા વિચારોથી સારા કાર્યો થાય એવી ભાવના સાથે આજે શસ્ત્રપૂજન પૂરું કર્યું છે અને તમામ સમાજમાંથી આગેવાનો આવ્યા છે અને આવકાર્યા છે અને પૂજાના એન્ડમાં અમે બધા સાથે ભોજન લેવાના છીએ અને આગામી દિવસોમાં સમાજના સારા સારા કાર્યો થાય તેવી બધી વાતો કરવામાં આવી છે.